સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈને હજી રિઝલ્ટ આવ્યા ને ત્યાં ખેડૂતો ઉપર એક નવો ભાર નાખવામાં આવ્યો. જે ડીએપી નું ખાતર જે આ લોકો 1200 થી 1500 માં લાવતા હતા ને ખેડૂતો, એ જ ડીએપી નું ખાતર 500 થી 600 રૂપિયા મોંઘું થઈ ગયું. વિચાર તો કરો સાહેબ. ખેડૂત બિચારો તનતોડ મહેનત કરે છે, તો જયારે ઈ હરાજી કરવા જાય ને ત્યારે એના ભાવ ઈ નક્કી નથી કરી શકતો. ત્યાં એના લોકો હોય છે, એ લોકો નક્કી કરે છે. સાહેબ ખેડૂત આટલી તનતોડ મહેનત કરે છે, તડકો નથી જોતો, છાંયો નથી જોતો, વરસાદ નથી જોતો. સાહેબ એક જ ધારો એ ખેતીની માલ એમ કહો કે કોઈ પણ જીવાત આવીને એને કરડી જાય, છતાં એ ખેડૂત બિચારો તનતોડ મહેનત કરે છે, દેશનો ખેડૂત. સાહેબ ત્યારે વિચાર તો કરો કે એની ઉપર આ મોંઘવારીનો માર આવતો જાય છે, તો હવે એના છોકરા કઈ રીતે ખાશે પીશે? સાહેબ વિચાર તો કરો. હજી કાલે કોમર્શિયલ બાટલાના હોટલ અને રેસ્ટોરન્ટમાં જે બાટલાનો ઉપયોગ કરવામાં આવે છે, 19 કિલોનો બાટલો હોય છે, એમાં 993 રૂપિયાનો વધારો નાખવામાં આવ્યો છે. સાહેબ વિચાર તો કરો, મોંઘવારીનો માર કઈ રીતે, આજે મધ્યમ વર્ગની પબ્લિક કઈ રીતે આ માર સહન કરી શકશે? આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો? ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને આ વિડીયોને પોતાના હરેક ખેડૂત પુત્રને અને ખેડૂત મિત્રોને અને હરેક વેપારીઓને મોકલજો, જેનાથી એ લોકો પણ જાગૃત થાય. જય હિન્દ.